કાઈએ કેટલે લેવું કઢાઈ ને દાજુ હું જોઈ લઉં. આ તો આધાર કાર્ડ ની ઝેરોક્ષ છું. આઈડી ની કાર્ડ ની. હા ત્યારે મેલ દે. તમારા હસબન્ડ ફોન આવે ને એટલે આપણે જયું. એટલે સેધાભાઈ છોકરો હોય ને તો એને નોકરીનું કીધું તું મળીએ તે આવે ને તો એને ડોક્યુમેન્ટ તો થઈ જાય. હું જોતા આવું. અમારે તો લેતો ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. નંબર પર 15,000 નો ફોન લઈ આવ્યો. હું 100,000 નો લાવો દેવું કરીને બે આવી એવું ના ખાલી કરીને મળી જવાનું. છોકરો તો માં કે મારે તો કાલ ફોન જોવો તો પછી લઈ આલા તો હું જવતાનો હા મેં મેકી દે બા કાગળ બા ઘેર હતા જય છે તો બા ઘેર કોણ જાય એ તો કાઢી મેલ્યા મુએ ઘર ભાઈ અરે ગોડા જેવા કાઢી મેલાતા એ મને રોજના 500 રૂપિયા વાપરવા આલતા જ નતા. તે તો ગોડા જેવા તને ખબર ના પડે કાઢી મેલા કે મારા કાકો તો એ તમારું લેવા દેવા કાઢી મેલ્યા હી બરાબર વાદે ચડી ચડી બગડી ગઈ કીધું નથી બાદ જઈએ રે મને ખબર મારા ઉભા દે ઉપર જઈ ગયા હતા દવા દે નેલપણથી બચ્ચા મોટો કરતા કરતા પાવ આ છોકરાએ તો મને ત્રાસ લેવાડી દીધો હા કેટલી જીદો પૂરી કરીને મેં મૂકું જે માગતો લઈ આવતો તો 25 હોનો મોબાઈલ જોવો તે મોબાઈલ પેલા મહેશભાઈના ભલામણથી કરીને લઈ આવ્યો. ના લુગડો લતું હા ના બધું લઈ આવ્યું. મજૂરી કરી ભાઈ પૂરું કરતો તો અને અસ્કરે ભાઈ મને લોહી પીજો મારું. મને હું કે ખબર કે તમે મને રોજ 500 રૂપિયા ના લો તો કે તમે ઘેરથી જતા રહો નકર હું મરી જાઉં. ભાઈ મારા ઘેરથી તો ના નીકળું પણ મને બીક લાગે કાલ હા ના કરે તો મારે એક ને એક છોકરો હું કરું ભાઈ. ના હું આ કંટાળી ગયો ના સોયલે બેહું ભાઈ ચિંતાઓ કરું. મને લુગડા ઉદ્યાલ દીધું ભાઈ કંટાળી ગયો. એના કરતી ભગવાન આ છોકરો આવા ના આવે ને તો સારું ભાઈ જોજો. જેટલો મને મારે છે ને ભાઈ હતા આટલી ઉંમરે એને નાખવો પડે કે મારા કાકા મરાય કે ના મરાય બોલો કેવો મારે મને. એના કરતી ભગવાન આવા છોકરા કોઈ ના લે નહીં. ના બિચારા મા બાપને દોષિત કરે. એની મા તો નાનપણ મેકી મળી ગઈ પણ હું આ છેલ્લે ચેવડો મોટો કર્યો 15-16 વર્ષનો કર્યો અને અસ્કરે મને ભાઈ ઘરના બહાર કાઢી મેલ્યો. મને કે તમને તો વૃદ્ધાશ્રમમાં મેળ્યા આવું ને એ બધી વાતો કરે ભાઈ. હું બીકના મારી નીકળી ગયો કારણ આ ના કરે તો ભાઈ મારા એને શું થાય ભાઈ. ના કીધું ભગવાન છોકરા નારો સારું કે કંટાળી ગયો ભગવાન મારા રોમ લગી લગ્નો વાર જીવન કેટલો સાસ હાલ બધા વાદે ચડી ચડીને બગડી ગયો મોકલાય જ ના તો રખડવા એ કલે કાનો બગડે છોકરો આપણું જીવન જ નહીં રાખતા હમણાં તો 15,000 જ ટાઈમ હાલ છે તમે ઘેર જ જતો મૂકો પેલા ઈવન છોકરાની નોકરીની વાત નથી કીધી મને હું કરી દીધું ક્યાં બોલાવજે તો હું કહેવા જ જતો હતો. તે હું જેતો ને તે કેવું બોલતો મને ઓહો એટલે શેધભા ઘેર જ નહીં. ના મને તો મોહન આલીને નતો બોલાવતો. ઓહો તો છે સાઈડ જશી શેધભા મને નહીં ખબર યાર કે હું એ કાઢી મેં લઈને કહેતો છોકરો તો હા તે હોગવા આવશે મારા અંગાત આવું હેડો છે તો ભાઈ આટલી ઉંમરે છો જશી ચાલો પેલા ગામમાં જતા હોય ને કે પેલા નેરિયું હોય ને નેરિયે ના ચડી જાવ. બેટા બે તો જ્યાં કેટલો છોકરું ડાયું કહેવાય. આ બધા ભારી કેટલી ખબર લઈને પાણી લઈને આવ્યો બીજું બેટા સારું હો બેટા. હા બેટા મને તરત લાગી તે મારો છોકરો ડાયો કહેવાય બેટા. આવું કરજો બેટા. તું દાદાને કેટલી ઉભા રાખી બેટા. હો બેટા રમવામાં જોઈ પૈસા આપતું નહીં ને કદાચ આપો બેટા. હો બેટા બાટલો બેટા લઈ જાવ જોઈ બાટલો લઈ જાવ લ્યો બાટલો લઈ જાવ બેટા. હો બેટા પૈસા આવશે એટલે આલે બેટા કીધું. હા પેલા છોકરા કેટલા ગુણ કહેવાય જોઈ તો ભા પાણી પીવો નામ છોકરું કહેવાય. અમારે તો હોર વરનો થયો તો લગી ગુણ ના આવ્યા અને પછી એટલે સરવાળે જો પણ કાઢી મેલ્યા. અને આવા દીકરા શું કરવાના ના આવે સારું. આપણે પેલા મેરીએ પેલા જોતા જઈએ કઈ કઈ હી કરે બરાબર.
તો ગોમની વારી કન જોતા આવીએ. જવું તો પડશે હવે શેઠુભા આટલી ઉંમરે હવે ધ્યાન તો બસ હતા તો ખરા. હા જતાઈએ હેડ. ના હમણાં પણ મને ચેતોપા કહેવાય તો મને ઉઠીના પૈસા આલે પણ મેં કીધું મારા ચોલા પૈનાનો દાગના ને એવું કરાવવું પૈસા તો નહીં થવા ના કરું. 2 કલાક થઈ ગયા બોલો હજી શેઠુભા મળ્યા ના. આજે જ આટલું બધું યાદ્યું. સાચી જલ્દી તમારી તો જન્મ ઉંમર થઈ ગઈ તો શું કરો કયો હવે પણ આ શેઠુભા કેટલા થયા છે ગુડ મોનસ પણ માથા કોટ જ નહીં. સાચી આ પણ આ છોકરો એવો પાછો શું કરવાનું 15 જણ ફોન લઈ આલે. હવે મારા પાન આયા હતા તે મારો વિશ્લેષ ઓળખાણ હતી મિત્રની એ પેલા 100,000 નો સેકન્ડ લઈ આલે તો ધવલભાઈ મને નતો ગમતો તો સેકન્ડ લઈ આલે તે છોકરો કોક બોલે છે કે ભાઈ હું મરી જાઉં તે મારા પાન ફરીથી આવ્યા તે 15,000 નો નવો લઈ આલે બોલો પૈસા નહીં ભરાઈ હાલ તો અહીંયા ક્યાંક 2-3 મહિના માલ દે એવું કહેતા હતા 5,000 કર્યું તે હું કહું હા તને લઈ જાઓ હેડો તને છોકરો તમારે એટલો રાજી થતો હું શું કરવા ના પાડું તે એમ કરીને લાયો અને તારે આ પાહો આ નોકરીનું કહેવા આવ્યા હતા તે નોકરીનું એ કીધું અરે તારા છોકરો સદાભાઈને જબ્બર કહેવાય. સાચી વાત. મારા જોડે પૈસા લેવા હતા ને તો હું કીધું 100,000 નો ફોન લઈ આવજે બહુ ભારે ના લઈ આવતા ઘરની પરિસ્થિતિ ને એટલે હું કહું આટલી મોરું જીએ તો ખરા શેતાભાઈ જેવું નહીં ઓવે હેરા જ લાગી ના શેતાભાઈ જેવું નહીં રોશે નહીં શેતાભાઈ તમે બે કાઢી મેળો તો જતા રહો એવું તો થયું તમને કાઢી નાખે છોકરા ભાઈ અમારા છોકરો એમ કે તમે કાકા 500 રૂપિયામાં રોજ વાપરવા ચોઈ લાવજો રોજના 500 રૂપિયા ભાઈ હું તમને ખબર રાખું તમારા કેટલા 15,000 તમારા ના લઈ ગયો અમે વિવાને તો કે હું મળી જાઉં કે મને તે મોબાઈલ લઈ આવ્યો છે આ પણ નતો આવી ગયો ના મારા ત્રાસ લઈ ગયો અમારે બોલો ત્રાસ લેવા દીધો એને છોકરાએ મારતો આવું બધું થઈ ગયું તમે કોઈ કીધું નહીં કહેવા જવું તો ભાઈ હું છોકરો મને કોખા ના કરે તો ભાઈ મને મારે એક ને છોકરો ચિંતા ભાઈ મને હતી એટલે હું નથી ગયો. તમે નોકરીની વાત નથી કરી તે હું એ નોકરીનું કહેવા આવતો તમે છોકરાની નોકરી કહેતા હતા સાહેબ તે કે નોકરી મોકલજે તે હું આ ધવલભાઈ છોકરાની વાત કરી દે ને એ તમારો મેળ પડી ગયો છોકરાનો પછી છોકરા તો કહેવા જેવો ને છોકરા મને તો માર્યો ને મને કાઢી મેલ્યો કે તમે ઘેર આવો તો કે હું દવા મળી જાઉં અને કે હું જતો રહું કે મળી જઉં ધમકી વાળે તો ભાઈ મારે નેકરવું પડી બેસી ગયો મને હું કાઢે રહ્યો પણ ભાઈ મારે એક ને છોકરો એટલા માટે એવું તો મારા ઘેર ના આવે તમે કયો હતા નહીં કે ગરીબના દીકરા કેવાય બે સમજાઈએ છોકરાને બરોબર લેવો તમે ક્યાં હેડો ભાઈ બોલાવો કરો ભાઈ હું તો કંટાળી ગયો તમે ક્યાં હેડો તમારા છોકરાને જઈએ અમે લાવો તેનો લઈ જાઉં તમે હેડો કે એવું હોય તો મારા ઘેર ના આવે તમારે છોકરાને તો બહુ ત્રાસ કેવો કાકા હું ના જોયું કે આટલી મારા કાકાની ઉંમર હતી હું એમ કાઢું એને થોડી શરમ નહીં આવતી હોય. સાચી વાત. આ તો મારે થપ્પો આલો જ છે ને તારા ગોડા જો તને ખબર નહીં પડતી એવું હોય તો મારા ઘેર આવજો રવા નામ મળે એટલે કઈ કીધું તને રવા દે ધવલભાઈ બોલાવા છોકરાને બોલાવજો બાર બહાર તમે ત્યાં વળીને બહાર આયા ના નથી ભાઈ તમારે આપવાની મારા ગોડા જેવા થોડી શીખ લે આટલો બધો ત્રાસુ લેવા હાલે તાર કાકા તને થોડી એ બુદ્ધિ પકતી નહીં તાર કાકો આટલી ઉંમરે ઘર છોડીને જાય તાર સારું લાગે બીજો તારો પાડોશી રાજી થઈ ખબર કેમ નહીં પડતી થોડી શીખ લે આવું આટલી ઉંમરે તાર કાકાને બહાર કાઢા તને થોડી શરમ નાઈ હવે તું આવરો હું હવે કાલ તને તાર કાકો પહેરાવશે કાલ તાર છોકરો થશે અને તને અહીં તો બહાર કાઢશે તાર સારું લાગશે તો ભાઈ થોડી તો શીખ લે આટલી ઉંમરે તાર કાકો કમાવે છે ઉપરથી તારે કમાઈને તાર કાકા નાલવું પડે ના તો 500 બહુ રૂપિયા તો લઈ પાવ છોકરો પાવે બધા વાપરવા છે કે લેવા કાકા આલે કોઈને શીખો ના લેવા થોડું સુધાર આટલો બધો તાર કાકા હું લેવા ત્રાસ આલી તું તાર કાકો મને 2 દાડા કહેતા હતા ત્યાં જ મને મેળ પડે મૂકો તમારા છોકરાને નોકરી હલાવો ત્યાં નોકરીનું કહેવા હતો આ ધવલભાઈ મળ્યા એ ધવલભાઈ ક્યાંક ઈવન છોકરા તો છે તમે બહાર કાઢી દીધી
તે હવે શેધાવાને 3 કલાકથી ઓકા હતા ને 3 કલાકથી મળ્યા તાર કાકો કોઈ ખાના કરી હોય તો હા કાલ ખાના કરી બેઠા તો તું હું જવાબ આલત કોકના હા થોડી તો શીખ પડતી હા તો થોડું તો સુધાર નો કોક છે પણ ઘેર આવે ને કોખાનું શીખવાડી દે આપણે હા મહેશ કાકા મારી ભૂલ થઈ ગઈ તો પછી અને હવે થોડી શીખ લે અને આ તાર કાકા હું જોઈ અને હવે કોમ ધંધે લાગો આ નોકરી લાવ્યો કે કોમદારથી તમે ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ કરી ઝેરોક્ષો આલી દો તો ધવલભાઈ છોકરા કાન મેળ પડે છે તમારો આપણા છોકરા જો જેવું કામ કરે બેટા જો જેવું કામ કરે છે ના તો શીખ લે શેઠા પાણી આબલું કાઢ કોક ઘેર આવે ને તો મોનથી તો બોલાવતો જ નહીં કોઈને હવે થોડું તો સુધાર બેટા તું એટલો વાલ કરું કા તું આવું કરું હું તમને આજે ડોક્યુમેન્ટ આલી દઉં મહેશ કાકા ના તો કાકો કહેતા એટલે ના તો ફટ લઈને લઈ આવતા હમણાં વચમાં પૂરી હોય ને તો ફોન લઈ આવ્યા તે ના લઈ આવ્યો હારો ભાઈ હવે શેતાભા હવે સમજાઈ દીધું બરોબર હવે કોઈ હા ના નહીં કરે બરોબર છોકરો હવે તમને ત્રાસ નહીં આવે લે હવે ઉભો થઈ જાય હવે રહી નહીં અને હવે તાર કાકા કાલથી નોકરી મોકલી દો પા હા બેટા કાલથી બેટા અને હવે તેવું કાકા અને તે ઘેર નોકરી મોકલી દો કાલથી બેટા બોલા આ મારી કીધી નોકરી દેતો રહો બેટા અને આપણું ઘર ઉધરું કરવા છું બેટા હું કીધું હા, હો, ખબર. હા કાકા હવે અત્યારે તું ભાઈબંધોના વાદે ચડે ને તું તાર કાકાને ખોઈ બેસે તો અત્યારે તો તું કાકાને કોમ કરે એવો થયું તો તું કાકાનું લે કોમ કરાવે અને અત્યારે તો તને બધા પારવતમાં જ છે જો તું અત્યારે એવું કરીને બતાય તો કાકાને ગર્વ થવો જો કે મારા કાકાને કોમ કરી બતાવીને મારા કાકો મારા પૈસાથી મોજ કરી તું પૈસાથી મોજ ના કરે કાકાને તારા પૈસાથી તારા કાકો મોજ કરવા જોવો અને હવે આરામ કરવા દે ને તું કોમ કર તો કોણ લાગશે કે ના ભાઈ શેધાબાન છોકરો ના ભાઈ કરી બતાવ્યો પેલા તો ભાઈ ગમે તેવો હતો પણ અત્યારે શેધાબાનું નામ ઉજળું કર્યું તો હવે સુધરે કે નહીં સુધરે બસ તાન હો બેટા હા સારું ભાઈ તમારો ખૂબ આભાર શેતાભાઈ દીકરાનો થોડી ભલામણ કરી શીખાડી ગયો ને તો મોનો તો જ નહીં ભાઈ શું કરું નાના તમારો આભાર ખૂબ ખૂબ ના હોય તો અમારી ફરજ હતી પણ અત્યારે આ છોકરાને શીખાડવી જરૂરી ના, હારું હતી અત્યારે આ તો તમારે હારું તમે કોઈ હાના નહીં કરી નકર આટલી મેં તમે કોઈ કર્યું હતું હું થત કે ભાઈ મને ચિંતા એવી પણ આ ભાઈ તમારી શીખી દે હાલ એવી તમારી વાત મોની મારી વાત કદી ના માની તમે અટકા નતા ને એટલે બગડી જતો બે ચાર આવ્યું હોય ને તો નોકરી ના જાય હાજી ભાઈ આ રાત બધા ને મો આ તો શેધાભાઈ, આટલી નોકરી દેજો, બરોબર? ભલે ભલે હો જય માતાજી. માતાજી